વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ભાગ 3 સ્વાધ્યાય 14.2. આપણે અગાઉ સ્વાધ્યાય 4.2 ના દાખલા નંબર 1 અને 2 અવયવ મેળવો એ વિશે આપણે ભણી ચૂક્યા. અવયવ ની ઉલટી ક્રિયા એ વિસ્તરણ છે ને વિસ્તરણની ઉલટી ક્રિયા એ અવયવીકરણ છે. ગઈકાલે આપણે સમજાવ્યું તમને બાળકો. અહીં આપણે દાખલા નંબર 3 થી ચાલુ કરીશું. અહીં પદાવલીના અવયવ મેળવો. આ પદાવલી આપેલી છે અને એમાંથી આપણે અવયવો મેળવવાના છે. દરેક વિદ્યાર્થી મિત્રએ આ તૈયાર કરવાના છે. દરેક બાળકોને મારી સૂચના છે કે 1 થી 20 સુધીના અંક તો મોઢે હોવા જોઈએ અને 21 થી 30 સુધીના અંક પણ તમારે તૈયાર કરવા બાળકો. જો અંક જેના પરફેક્ટ હશે તો આવા દાખલાઓ એટલે કે અવયવો પાડો ત્યારે ગણતરી કરવામાં બહુ સરળતા રહેશે. દાખલા નંબર 3 નો પદાવલીના અવયવ મેળવો. એમાં પહેલો દાખલો છે ax² + bx. વિદ્યાર્થી મિત્રો, તમારે આ બંનેની અંદર આ બે પદ આપેલા છે. આ બે પદમાંથી કોમન એટલે કે સરખા પદ. અહીંયા x નો વર્ગ છે અને અહીં x છે. અહીં a છે, b છે. a અને b એ વિજાતીય પદો છે. આ x નો વર્ગ અને x એ સજાતીય પદો છે. એટલે બંને સરખા એટલે સજાતીય પદ. તો બંનેમાંથી સજાતીય પદ એટલે સરખો પદ આ એક x. એ x આપણે કાઢી લઈએ અને બ્રેકેટમાં આ a રહ્યો અને અહીં x રહેશે. એટલે a અને x, a અને x. હવે આનો ગુણાકાર કરો એટલે ax નો વર્ગ વત્તા હવે b, અહીં b રહી ગયા. આનો ગુણાકાર કરો એટલે bx. આ જવાબ શું આવી ગયો બાળકો? જવાબ. અહીં બહુ જ સરળતા છે. આવા જ્યારે દાખલાઓ હોય બે પદમાંથી કોમન એટલે કે સરખી સંખ્યા કાઢવી. અહીં આપણે જોઈએ 7 kg² વત્તા 21 q². બાળકો તમારે સમજવાનું છે 7 × 7 7 કરી 21. અહીંયા p² છે વત્તા 3 7p² 7 કરી 21 અને રહી ગયો p². આ શું આવી ગયો બાળકો? આ તો શરૂઆત છે. આપણે દાખલા જોઈશું કે ઘણા દાખલાઓ જે છે એ જોવાના છે. અહીં બરાબર કરી 1 2 3 પદ. આ 3 પદમાં 2 2 2 એટલે 2. અહીંયા x નો ઘન. આ દરેકમાંથી x લઈ લો. હવે x નો ઘન કરવા માટે અહીં x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ. z નો વર્ગ તો 2x સરખા આ દરેકમાંથી 3 પદમાંથી 2x કોમન નીકળે છે. x નો વર્ગ એટલે 2x નો વર્ગ, 2x y નો સ્ક્વેર, 2x z નો સ્ક્વેર. આ રીતે આપણને જવાબ મળે. હવે બાળકો am નો સ્ક્વેર, bm નો સ્ક્વેર વત્તા bm નો સ્ક્વેર અને વત્તા am નો સ્ક્વેર. હવે તમે જોઈ લો આ દરેક પદમાંથી am નો સ્ક્વેર, bm નો સ્ક્વેર. હવે આ am નો સ્ક્વેર આગળ લાગી ગયો અને bm નો સ્ક્વેર પાછળ જવા દો. આ બંનેમાંથી કોમન m નો સ્ક્વેર બ્રેકેટમાં a + b વત્તા m નો સ્ક્વેર બ્રેકેટમાં a + b બરાબર a + b કોમન આવ્યા. શું આવ્યા? કોમન. હવે અહીં રહ્યા m નો સ્ક્વેર વત્તા n નો સ્ક્વેર વત્તા n નો સ્ક્વેર. એટલે આપણે અહીં મૂકીશું m નો
સ્ક્વેર વત્તા n નો વર્ગ એટલે કે n નો સ્ક્વેર. આ n નો સ્ક્વેર આપણે મૂકી અને જવાબ અહીં પૂર્ણ કરીએ વિદ્યાર્થી મિત્રો n નો વર્ગ તો આ જવાબ આવી જાય. એટલે જ્યારે આવા દાખલા હોય ત્યારે પદાવલીને ક્રમમાં ગોઠવી અને જવાબ લાવવા. દાખલા નંબર 5 lm plus l plus m plus 1. હવે આવો જ્યારે દાખલો હોય lm plus 1 2 3 4 માટે આ બંનેમાંથી કોમન l m plus 1 વત્તા હવે આ બંનેમાંથી કોમન કંઈ ન નીકળે ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ બતાવી દીધેલું છે કે જ્યારે કોમન ન નીકળે ત્યારે એનો એક એ દરેક પદનો અવયવ છે એટલે આપણે એક મૂકી દઈએ. અહીં m plus 1 મૂકીએ માટે m plus 1 કોમન. આ l બીજા કોષની અંદર l plus 1 આ શું આવી ગયો જવાબ l plus 1. આ રીતે આપણને જવાબ મળે મિત્રો. હવે તમે જુઓ આ જ્યારે આવા દાખલાઓ હોય ત્યારે l કોમન m આની જોડે કહી દઉં એટલે આપણે 1 મૂકી શકીએ. આ બંનેમાંથી સરખા ન નીકળે એટલે 1 મૂકી શકીએ. m plus 1 આ m plus 1 કોમન બાર l વત્તા 1 આ રીતે આપણો જવાબ મળે. એ દરેક વિદ્યાર્થી મિત્રએ સમજવાનું છે. એ ખાસ ધ્યાનમાં લેજો કે l plus 1. હવે અહીંયા y કૌંસમાં y plus z plus 9y plus z. અહીંયા તો વિદ્યાર્થી મિત્રો હોશિયાર વિદ્યાર્થીને તરત ખબર પડી જાય કે અહીં કોઈ પદ કરવાની જરૂર નહીં, ડાયરેક્ટ જવાબ આવે. કેવી રીતે? y plus z કોમન છે એટલે આપણે શું કરીએ આ બે પદ ઉપર નજર મૂકીએ માટે y plus z અહીંયા રહ્યા y plus 9 આ શું આવી ગયો જવાબ. એક જ સેકન્ડ આ દાખલો y plus z કોમન y વધ્યા plus 9 એટલે y plus z અને y plus 9. હવે આ દાખલાની અંદર સમજો 5y નો સ્ક્વેર minus 20y minus 8z plus 2yz. આ પદ બદલજો તો જવાબ તમારે સરખો મળશે. માટે આપણે અહીં પદ મૂકીએ 5y નો સ્ક્વેર 20y plus 2yz minus 8z. આ 1 2 3 4 પદ પહેલા આ બે પદમાંથી કોમન લઈએ. 5 એકા 5 y ના y અહીં પણ y 5y નો સ્ક્વેર minus 5 ચોર 20 આ પદ પૂરું કોમન. 2yz 2 અને z અહીં વચ્ચે y minus 4 આ બંને પદ કોમન માટે y minus z બીજા કોષની અંદર 5y plus 2z આ શું આવી ગયો જવાબ. વિદ્યાર્થી મિત્રો જ્યારે આવા દાખલા હોય ત્યારે ધ્યાનમાં લેજો. આવા દાખલાઓ આપણે ગણતી વખતે હંમેશા ધ્યાનમાં લઈએ કે 5 minus 4 આ બંને કોમન 5y plus 2z. 1 2 3 4 આ બેમાંથી કોમન અને આ બેમાંથી અહીં આપણે કોમન નીકળે છે 5 એકા 5 10 એટલે 2a કોમન નીકળે છે. શું નીકળે છે 2a અને અહીં રહે છે 5b plus 2 5 દુ 10ab 2 દુ 4a વત્તા હવે આ બંનેમાંથી કંઈ કોમન નીકળતું નથી. અહીં 5 2 છે બાળકો અને 2 છે. કંઈ કોમન ન નીકળે ત્યારે એનો આપણે એક અવયવ લઈએ તો એક કોમન લઈએ અને આ પદને આપણે કૌંસમાં જવા દઈએ 5b plus 2 આ બંને પદ કોમન માટે
5b પ્લસ 2 આ જે પદ છે એને 2a પ્લસ 1 આ શું આવી ગયો જવાબ. દરેક બાળકે આ સમજવાનું છે. જ્યારે આવા દાખલા આવે ત્યારે ખૂબ વિચારવાનું તમારે કે જ્યારે આવા દાખલાઓ આવતા હોય ત્યારે આપણે શું કરીએ એ સમજી લેજો બાળકો. આ દાખલો આ 8મો પછીનો મૂલ્ય છે 6xy minus 4y plus 6 minus 9x. હવે તમે વિચારો કે આ બેમાંથી કોમન કાઢીએ 2y કોમન 3x minus 2 આ બંનેમાંથી કોમન કાઢીએ 3 તો 3 minus 3x રહેશે. પદ સરખા ન મળે એટલે ક્રમમાં ગોઠવવા પડે. એટલે 6xy minus 4y આ છેલ્લું પદ બીજું પદ એ ચોથું પદ. હવે 1 2 3 4 પદ આ બંનેમાંથી કોમન 2y કોમન 3x minus 2 2 3 6xy 2 4y પ્લસ માઇનસ 3 3 9 3 2 6 અહીં 3 વધ્યા. કેટલા વધ્યા? 3 વધ્યા. એટલે અહીં આપણે મૂકીશું 3x પ્લસ છે પણ આગળનું ચિહ્ન માઇનસ છે. અહીં આપણે 2 મૂકીશું. શું મૂકીશું? 2 મૂકીએ એટલે અહીં આપણને 2 આ 3x minus 2 અને 3x minus 2 કોમન છે બરાબર અથવા માટે પણ કરી શકું છું. માટે 3x minus 2 2y minus 3 આ શું આવી ગયો? આપણો જવાબ આવી ગયો. હવે આપણે અહીં લખીએ દરેક વિદ્યાર્થીને સમજવાનું. દાખલા નંબર 4 અવયવ મેળવો. અવયવ એની 4 ઘાત અને માઇનસ બીની 4 ઘાત છે વિદ્યાર્થીઓ. અહીં સમજો એનો વર્ગ અને બીનો વર્ગ અને વર્ગ 2 × 4 હવે આને 2 એનો સ્ક્વેર માઇનસ એનો સ્ક્વેર પ્લસ બીનો સ્ક્વેર. હવે આ જે બંને કૌંસ છે એ કૌંસને બરાબર કરી તમે મોટો કૌંસ આવી રીતે લો a માઇનસ બી જોઈ લેજો અને a પ્લસ બી a માઇનસ બીનો સ્ક્વેર અને બી તો આ a માઇનસ બી અને a પ્લસ બી આખા કૌંસનો વર્ગ કરીએ a માઇનસ બી a પ્લસ બી એટલે શું થયું? આ બરાબર a માઇનસ બી થશે આના પણ 2 a પ્લસ બી અને a પ્લસ બી આ શું આવી ગયું બાળકો? આપણને જવાબ મળે. શું મળે? જવાબ. એટલે આવો a માઇનસ બી આ બંનેનો જે વર્ગ છે એ a અને બી a પ્લસ બીનો વર્ગ જે છે આખા બધાનો વર્ગ કૌંસ કરી દો એટલે મોટો કૌંસ લઈને વર્ગ કરો એટલે આના 2 રૂપ a માઇનસ બી અને a માઇનસ બી આના 2 રૂપ a પ્લસ બી અને a પ્લસ બી આ રીતે આપણને જવાબ મળે છે. હવે દરેક બાળકે p ની 4 ઘાત માઇનસ 81 સમજવાના છે. p ની 4 ઘાત માઇનસ 81 જોઈ લેજો. આ p છે બરાબર માટે p કરી p નો વર્ગ અને વર્ગ માઇનસ 9 નો વર્ગ અને વર્ગ. તેથી p નો સ્ક્વેર માઇનસ 9 અને બીજા કૌંસમાં p નો સ્ક્વેર પ્લસ જોઈ લો p નો સ્ક્વેર p નો વર્ગ માઇનસ 9 p નો સ્ક્વેર પ્લસ 9 બરાબર. હવે આના 2 રૂપ બનશે p નો વર્ગ માઇનસ 3 નો વર્ગ અહીં p નો સ્ક્વેર પ્લસ 9 આના 2 રૂપ બનશે માટે p માઇનસ 3 અને p પ્લસ 3 પછી p નો સ્ક્વેર વત્તા 9 આ શું આવી ગયો? જવાબ. p નો સ્ક્વેર માઇનસ 3 નો વર્ગ
નો વર્ગ e માઇનસ 3 અને p પ્લસ 3 e નો સ્ક્વેર પ્લસ 9 આ રીતે જવાબ મળે. હવે આપણે દાખલા નંબર 4 નો બીજો દાખલો અહીં જોઈએ છીએ. x ની 4 ઘાત માઇનસ y પ્લસ z ની 4. વિદ્યાર્થી મિત્રો તમે અહીં શું કરશો? x નો વર્ગ અને વર્ગ અહીં m નો વર્ગ અને વર્ગ અહીં આપણે લખીશું કે y પ્લસ z બરાબર m લેતો. હવે જોઈ લેજો અહીં બે રૂપ બનશે. x નો સ્ક્વેર માઇનસ m નો સ્ક્વેર, x નો સ્ક્વેર પ્લસ m નો સ્ક્વેર. હવે આના બે રૂપ માઇનસ છે એટલે તફાવત લીધી જ છે. x માઇનસ m x પ્લસ m અને અહીં x નો વર્ગ વત્તા m નો વર્ગ. હવે m ની કિંમત પાછી મૂકીએ. હવે m ની કિંમત પાછી મૂકતો, m ની કિંમત પાછી મૂકતો. યાદ રાખજો x આ માઇનસ છે, માઇનસ m ની કિંમત તમે અહીં મૂકેલી છે y પ્લસ z એટલે આ માઇનસ y ની આગળનો એટલે માઇનસ પ્લસ છે એટલે માઇનસ z. આ કૌંસ પૂરો થઈ ગયો. હવે આપણે આ કૌંસ પર જઈએ. x તો છે આ માઇનસ છે એટલે પ્લસ પ્લસ તો y પ્લસ z આ બંને કૌંસ. હવે અહીં આપણે આ સમજીએ કે આ જે દાખલા છે એને થોડો આપણે આગળ લઈએ. આ જે પદ x નો વર્ગ તો અહીં આપણે x નો વર્ગ. હવે m ની કિંમત પાછી મૂકીએ એટલે y પ્લસ z નો સ્ક્વેર, y પ્લસ z નો સ્ક્વેર. તો x નો સ્ક્વેર અને y પ્લસ z નો સ્ક્વેર. આ રીતે જવાબ મૂકી દેજો બાળકો. આ જવાબ આ રીતે મૂકી દેજો. આગળ આની અંદર અવયવ પાડવાની જરૂર નથી. એટલે x નો સ્ક્વેર પ્લસ y પ્લસ z નો સ્ક્વેર. આટલો જવાબ આવીને આપણે ઉભો રહીશું. ચોથો દાખલો x ની 4 ઘાત x માઇનસ z ની 4 ઘાત. અહીં માઇનસ પર પ્લસ હતું, અહીં માઇનસ, અહીં માઇનસ સમજવાનું છે. બરાબર x નો વર્ગ અને વર્ગ. અહીં આપણે a નો વર્ગ અને વર્ગ અહીં લઈએ કે x માઇનસ z બરાબર a લીધો. બરાબર ધ્યાનમાં લઈએ કે આવા જ્યારે દાખલાઓ હોય ત્યારે આપણે ખાસ ધ્યાનમાં લઈએ. આ બે પદ x નો વર્ગ a નો વર્ગ, x નો વર્ગ પ્લસ a નો વર્ગ. હવે એની કિંમત પાછી મૂકતો. હવે એની કિંમત પાછી મૂકતો. હવે a એના બે રૂપ મૂકી આપો. પહેલા તો x માઇનસ a, x પ્લસ a, x નો વર્ગ a નો વર્ગ, x નો વર્ગ a નો વર્ગ. હવે અહીં જોઈ લેજો x ની કિંમત a ની કિંમત પાછી x માઇનસ z. માઇનસ z એટલે માઇનસ x માઇનસ માઇનસ પ્લસ z x પ્લસ એટલે x જે છે યાદ રહે વિદ્યાર્થી મિત્રો. આ x મૂક્યા, આ પ્લસ x અને પ્લસ છે તો માઇનસ z. આ પર લીધું યાદ રહે. બરાબર શું થશે? z x પ્લસ 2x અને માઇનસ z 2x માઇનસ z. હવે તમારે આ જે દાખલો છે x નો વર્ગ a ની કિંમત x માઇનસ z નો સ્ક્વેર, x માઇનસ z નો સ્ક્વેર. આપણે આ દાખલાને આવી રીતે લઈએ x માઇનસ z નો
સ્ક્વેર એવી રીતે આપણે લઈ શકીએ અને યાદ રહે હવે આ બંને પદ અને આ પદ અહીં આપણે લખીશું કે x નો વર્ગ વત્તા x માઈનસ z નો સ્ક્વેર x માઈનસ z નો સ્ક્વેર દરેક બાળકે સમજવાનું જ્યારે આવા દાખલા હોય ત્યારે ખાસ આપણે ધ્યાનમાં લઈએ કે કયા દાખલાઓને કેવી રીતે આપણે સમજૂતી આપીએ છીએ એ સમજૂતી મેળવવા માટે આપણે સમજવાનું છે કે જ્યારે આવા દાખલા હોય ત્યારે શું કરીએ એમ તો આ દાખલાઓનું જ્યારે વિસ્તરણનું સ્વરૂપ આપીએ તો આપણને જવાબ મળી રહેશે કે x નો વર્ગ જે છે આને આપણે હવે સાદું રૂપ આપીશું ધ્યાન લેજો પ્લસ છે x નો વર્ગ 2xz પ્લસ z નો સ્ક્વેર હવે જોઈ લેજો આ બંને આનો ગુણાકાર 2xz અહીં માઈનસ z નો સ્ક્વેર z નો સ્ક્વેર 2xz અને માઈનસ z નો સ્ક્વેર આ પ્લસ z અને પ્લસ z તો આ પ્લસ z અને આ માઈનસ z જે છે એનો વર્ગ થઈ ગયો એટલે આપણે આનો ગુણાકાર કરીએ શું કર્યો ગુણાકાર એ z અહીં આવ્યો આ z ઓલો આનો ગુણાકાર કરી લીધો 2xz અને z નો સ્ક્વેર હવે આપણે કૌંસમાં 1 1 2 એટલે 2x નો વર્ગ બરાબર હવે અહીં જોઈએ 2x નો વર્ગ અને 2xz 2xz અને વત્તા z નો સ્ક્વેર આ રીતે આપણો જવાબ આવીને ઊભો રહે આ રીતે આ કૌંસ કરી લઈએ અને 2xz માઈનસ z નો સ્ક્વેર આવા દાખલાઓ જ્યારે હોય ત્યારે ખૂબ આપણે વિચાર કરતા હોઈએ છીએ બાળકો કે જે દાખલાઓ આ રીતે છે એમાં કોમન કાઢી અને આપણે જવાબ રાખી શકીએ છીએ અને આ રીતે જવાબ લઈ અને કોમન કરી અને એવું પદ કરીએ કદાચ તમે એમ કહો કે આને આવું ન કરવું અને આમના આમ રાખવું હોય તો પણ રાખી શકાય આ નથી ઘણા વિદ્યાર્થીઓ કે મારા નહીં રાખે છે મારા તાકાત નહીં ઘણા વિદ્યાર્થીઓ આવું કરતા હોય તો શું આ ઝેડના ઝેડ અને એનો 2x - z આ કૌંસ કરી દેવાનું તમારે આ કૌંસ કરી અને બીજા કૌંસની અંદર આ રીતે આપણો જવાબ આવી જાય z 2x - z 2x નો સ્ક્વેર માઈનસ 2xz વત્તા z નો વર્ગ આ આપણો જવાબ હવે એની 4 ઘાત માઈનસ 2a² b² પ્લસ b ની 4 ઘાત બાળકો આ જે પદ છે એને એનો વર્ગ અને વર્ગ 2 એનો વર્ગ વત્તા એનો વર્ગ અને વર્ગ એનો સ્ક્વેર આ પદ b નો સ્ક્વેર અને આ કોમન બરાબર હવે જોઈ લો જ્યારે આવા દાખલા હોય ત્યારે શું કરીએ જેવી રીતે આ દાખલાઓ જે છે એ દાખલાઓને આપણે એવું મૂકીએ કે ઘણા દાખલાઓને જ્યારે ગણતરીમાં લેતા હોઈએ છીએ ત્યારે આપણે જોતા હોઈએ છીએ કે કયા પદને કેવી રીતે ગણતરીમાં લેવું કયા પદને કેવી રીતે ગણતરીમાં લેવું તો એ વખતે શું કરીએ આપણે એનો જે ભાગો પાડવાનો હોય છે એ ભાગો આપણે પાડતા હોઈએ છીએ ઘણી વખતે ઘણા બાળકો ગમે તે રીતે પૂછે કે એવું હોય કે અહીં જોઈ લેજો આ બંને હવે અહીં એનો સ્ક્વેર માઈનસ બીનો સ્ક્વેર અહીં એનો સ્ક્વેર પ્લસ બીનો સ્ક્વેર આ પદની અંદર a પ્લસ ab તો આવી રીતે a માઈનસ b અને a પ્લસ b મૂકી સ્ક્વેર કરી શકીએ હવે આના જવાબ અહીં આપી શકીએ આપણે કે a માઈનસ b અને આખા કૌંસનો વર્ગ છે એટલે a માઈનસ b અને a માઈનસ b અને અહીં a પ્લસ b અને અહીં a પ્લસ b આ રીતે આપણે જવાબ આપી શકીએ આ રીતે જવાબ આપી શકીએ આ જે પદ છે આખો કૌંસ વર્ગ છે
જોઈ લઈએ a માઈનસ b અને અહીં a માઈનસ b અને a માઈનસ b a પ્લસ b હા તો જોઈ લઈએ કે આવા પદો જ્યારે હોય ત્યારે શું કરીએ કે a નો સ્ક્વેર b નો સ્ક્વેર એટલે કે a માઈનસ b નો સ્ક્વેર અને a પ્લસ b નો સ્ક્વેર તો કૌંસ કરી અને આના રૂપ બનાવી શકીએ કે આવી રીતે ન કરવા હોય તમારે આને તો આને બીજી રીતે કરો કેવી રીતે એ જોઈએ કે આ a માઈનસ b તો a માઈનસ b નો સ્ક્વેર કરી અને a પ્લસ b નો સ્ક્વેર કરીને પણ કરી શકીએ તો પણ આ જવાબ મળે છે દરેક વિદ્યાર્થી મિત્રએ જોવાનું છે કે કયા પદો કેવી રીતે ગણતરીમાં લેવા એ પદ આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે છે કે a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર a માઈનસ b અને a પ્લસ b નો સ્ક્વેર એ આપણે જોઈએ છીએ તો અહીં યાદ રાખીએ કે a માઈનસ b અને a પ્લસ b એટલે કે અહીં જોઈ લઈએ કે આ જે પદ છે a માઈનસ b સ્ક્વેર a પ્લસ b સ્ક્વેર જે છે અને a માઈનસ b નો સ્ક્વેર અને અહીં a પ્લસ b નો સ્ક્વેર તો એવી રીતે અહીં માઈનસ પણ કરી શકાય આ પદ માઈનસ હવે જોઈ લઈએ કે a સ્ક્વેર માઈનસ b નો સ્ક્વેર આ a નો સ્ક્વેર માઈનસ b નો સ્ક્વેર a નો સ્ક્વેર પ્લસ b સ્ક્વેર હવે તમારે a માઈનસ a નો સ્ક્વેર માઈનસ b નો સ્ક્વેર અને a પ્લસ b નો સ્ક્વેર કરીએ તો હા a નો સ્ક્વેર માઈનસ b નો સ્ક્વેર અને a નો સ્ક્વેર માઈનસ b નો સ્ક્વેર એવા બે પદ બને છે એટલે a માઈનસ b a પ્લસ b a માઈનસ b અને a પ્લસ b એટલે કે a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર હવે કરીએ કે a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર એનો પ્રશ્નની જગ્યાએ આપણે માઈનસ આવા બે પદ બને a નો સ્ક્વેર માઈનસ b સ્ક્વેર અને a નો સ્ક્વેર માઈનસ b સ્ક્વેર અહીં તમારે લખવું ન હોય તો ડાયરેક્ટ આ પદ અહીં લખી શકાય આ બંનેના રૂપ a માઈનસ b અને a પ્લસ b આનું પણ રૂપ a માઈનસ b અને a પ્લસ b આ રીતે આપણે લખી શકીએ અહીં લખવાની જરૂર નથી બાળકો એટલે અહીં આપણે જવાબ લાવી શકીએ કે a માઈનસ b a પ્લસ b a માઈનસ b અને a પ્લસ b નો સ્ક્વેર હવે આપણે અહીં એક દાખલો જોઈએ કે a નો સ્ક્વેર માઈનસ b નો સ્ક્વેર તો આ જે દાખલો જે છે એ દાખલાને આપણે અહીં ગણતરીમાં લઈ શકીએ બાળકો કે a નો સ્ક્વેર એટલે a માઈનસ b અને a પ્લસ b અહીં a નો સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર આવી રીતે આપણે જવાબ મૂકી દઈએ એટલે કોઈ તકલીફ થાય નહીં આવા દાખલાઓની અંદર આપણે ધ્યાનમાં લઈએ હવે દાખલા નંબર 5 આ દાખલા નંબર 5 લેવાનો છે તો પાંચમો જે દાખલો છે એ નીચેની પદાવલીના અવયવ મેળવો નીચેની પદાવલીના અવયવ મેળવો તો નીચેની પદાવલીના અવયવ મેળવો એ જોઈએ દાખલા નંબર 5 આને બે રીતે ગણતરી કરી એક તો પૂર્ણવર્ગ ત્રિપદી ના અવયવ બીજા નંબરમાં આને પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરીને પણ લઈ શકાય દાખલો ઘણા વિદ્યાર્થીઓ આવી રીતે દાખલો ગણી શકે કે p નો સ્ક્વેર વત્તા 6p વત્તા 6p જે છે અહીં 9 અને વત્તા 1 તો 9 માંથી 1 જાય તો 8 આવે બરાબર તો અહીં પ્લસ કરીએ તો આ પ્લસ છે અને અહીં આપણે માઈનસ મૂકીએ તો 9 માંથી 1 જાય એટલે 8 આવે આ પદાવલી રીતે પણ ગણતરી કરી શકાય તો શું થશે p નો સ્ક્વેર 2p 3 વત્તા 3 નો સ્ક્વેર માઈનસ 1 હવે અહીં જોઈ લો p કોમન અને માઈનસ 3 નો વર્ગ અને માઈનસ 2 કેવી રીતે આવે તો હવે આ માઈનસ 1 નો સ્ક્વેર
આ રીતે તમે ન લો કદાચ આ દાખલો આ રીતે તમે ઘણા વિદ્યાર્થીઓને એવું થાય કે આ જે પદ પ્લસ 3 નો વર્ગ આ પ્લસ 3 નો વર્ગ કરી અને રૂપ મૂકીએ તો આ m નો થાય અને n થાય દાખલો મોટો થઈ જાય અને આગળ ચાલુ હોય તો ચાલી શકાય કે p 3 નો સ્કેલ એટલે આના બે રૂપ થાય p 3 અને p 3 આના બે રૂપ એક -1 અને એક પ્લસ એવી રીતે થાય આપણે એવી રીતે ન મૂકીએ કદાચ અને આ દાખલાને જ્યારે આપણે ગણતરીમાં લેવો હોય ત્યારે આપણે એવું કરીએ કે ડાયરેક્ટ પહેલું પદ અને અંતિમ પદનો ગુણાકાર કરો પહેલું પદ અને અંતિમ પદનો ગુણાકાર કરો પહેલું પદ અને અંતિમ પદનો જો તમે ગુણાકાર કરશો તો દાખલો સીધો થઈ જશે કેવી રીતે 8 કિલો સ્ક્વેર છે આના એવા બે ભાગ પાડો કે 6 pi 4 8 4 ને 6 એકદમ સરળતાવાળી રીત છે અને સરળતાની રીતે દાખલો ગણતરીમાં લેવાય છે સરળતાવાળી એકદમ આવી ઘણા બાળકોને ફાવે ન ફાવે એવું બને પરંતુ આ રીત પૂર્ણ વર્ગ દ્વિપદીના રૂપની છે એટલે p + 3 નો વર્ગ કરી માઈનસ 1 નો વર્ગ એક આની અંદર આવે એક આ રીતે જશે તો શું થશે p + 3 + 1 p + 3 - 1 બરાબર આ p + 4 અને 3 માંથી 1 જાય 2 તો p + 2 આ રીતે આપણો જવાબ આવી 3 ને 1 4 3 ને 1 4 3 માંથી 1 ગયા એટલે 2 તો p + 4 અને p + 2 આ તમારો જવાબ રહેશે ઘણા વિદ્યાર્થીઓને બીજી રીત સમજાવશું અહીં જોઈ લેજો ખાલી એક સમજૂતી પૂરતી છે સમજૂતી પૂરતી p નો સ્ક્વેર or plus 6p plus p square 2p વત્તા 4p વત્તા આ બંનેમાંથી કોમન p plus 2 plus 4 કોમન p plus 2 માટે p plus 2 કોમન અને p plus 4 આ રીતે જવાબ આ જે જવાબ મળ્યો એ જવાબ આ રીતે પણ મળે છે મળે એમાં કોઈ સવાલ નથી ઓર અથવા કે રીતે કે તમે આ રીત પણ ગણી શકો છો ને આ રીત પણ ગણી શકો છો હવે આપણે બીજા દાખલાની અંદર તો આ બીજી રીત જ ગણીએ તો ધ્યાનમાં લેજો નહીં તો દરેક વિદ્યાર્થી મિત્રને આવડે એવું છે આ 21 લાવવા માટે શું કરીએ બરાબર કે 2 નો સ્ક્વેર - 10 ક્યુબ વત્તા 25 - 4 જોઈએ 25 માંથી 4 જાય તો 21 હવે q - 5 એનો સ્ક્વેર - 2 એક માઈનસ એક પ્લસ એક માઈનસ એક આ બંને એક માઈનસ એક પ્લસ એવી રીતે જવાબ રહેશે તો કેવી રીતે રહે જોઈ લેજો q - 5 વત્તા 2 q - 5 અને 2 5 માંથી 2 જાય એટલે 3 અને 5 ને 2 7 અને q - 7 આવી રીતે આપણો જવાબ મળે બરાબર તો 7 તરી 21 અને 7 ને 3 10 બની જાય હવે આ દાખલો p નો સ્ક્વેર 6p - 16 આ દાખલાને આવી રીતે ગણવો હોય તો ગણી શકાય જોઈ લઈએ p નો સ્ક્વેર વત્તા 6p હવે આ 16 છે કેટલા છે 16 25 માંથી 9 બાદ કરીએ તો 16 મળે બરાબર તો અહીં આપણે 9 મૂકી દઈએ અને અહીં 25 માંથી 9 લે તો 16 આવે બરાબર આ પર તો p 3 નો સ્ક્વેર 5 નો માટે p + 3 એક -5 અને p + 3 અને એક 5 માટે p 5 માંથી 3 જાય એટલે 2 અને 5 ને 3 8 તો 16 8 2 16
ઋણ શું થઈ ગયો આ જવાબ આવી જાય છે. એટલે આવી રીતે જવાબ આવે બાળકો આ યાદ રાખજો. આ રીત પણ કરી શકાય. આ રીત પણ કરી શકાય. તમે 9મા 10મા ધોરણમાં જાઓ ત્યારે આ રીત આવે છે. એને આપણે એવું કહીએ કે એક્સનો જે વર્ગ અવયવો પાડીએ છીએ એ દાખલાઓ આવી રીતે ગણતરીમાં લેતા હોઈએ. તમે જવાબો જોઈએ તો દાખલાઓ સહેલા થતા હોઈએ. માત્ર ને માત્ર તમારે ધ્યાનમાં લેવાનું છે કે કઈ રીતે શું કરવું. તો દરેક બાળકે હવે આ 14 પોઈન્ટ 2 પૂર્ણ કરું છું. બાકીના જે ઉદાહરણો છે એ ઉદાહરણોના દાખલા દરેક વિદ્યાર્થીએ ગણી લાવવાના છે.